નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા. હું શૈલેષ લાડમોર વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણ વિશે અભ્યાસ કરી ગયા. તો વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક છે એ જાતે બનાવી શકે છે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે ખોરાક બને છે એટલે કે કાર્બોદિત સ્વરૂપે છે એ પોતાનો ખોરાક બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ચોથા લેક્ચરમાં કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ કરે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે. એટલે ખોરાક તરીકે છે વનસ્પતિ કાર્બોદિત પદાર્થ છે એ બનાવે છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના છે એ બનેલા હોય છે. એટલે કાર્બોદિતના બંધારણમાં મુખ્ય 3 તત્વો છે એ આવેલા છે: કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વ. તો આવા 3 તત્વો છે એ એકબીજા સાથે જોડે અને કાર્બોદિત પદાર્થ છે એ બનાવે છે, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, કાર્બોદિત પદાર્થ છે એમાંથી પ્રોટીન અને ચરબી છે એ બનાવવા માટે કાર્બોદિત છે એ ખૂબ જરૂરી છે. પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે. એટલે કે પ્રોટીનના બંધારણમાં છે એ નાઇટ્રોજન છે એ જરૂરી છે. તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? તો કાર્બોદિત પદાર્થો છે એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે એની જરૂર હોય છે. તો એ પદાર્થો છે એને વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી છે એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે મળી રહે છે. તો વનસ્પતિ છે એને પ્રોટીન બનાવવા માટે નાઇટ્રોજનની જરૂર છે. તો વનસ્પતિ નાઇટ્રોજન છે એ ક્યાંથી છે મેળવે છે? તો યાદ કરો, હવામાં પુષ્કળ પ્રમાણમાં છે એ નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો હોય છે. પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણોમાં છે એ અભ્યાસ કરી ગયા કે હવામાં છે ખૂબ મોટા પ્રમાણમાં છે નાઇટ્રોજન વાયુ રહેલો છે. એટલે કે હવામાં 78% જેટલો નાઇટ્રોજન વાયુ છે હોય છે. બાકીના 21%માં ઓક્સિજન અને 0.03 કે 0.04%માં છે એ કાર્બન ડાયોક્સાઇડ હોય છે. એટલે આવી રીતે ખૂબ મોટા પ્રમાણમાં નાઇટ્રોજન હવામાં હોવા છતાં એ હવામાં જે રહેલો નાઇટ્રોજન છે એનો ઉપયોગ વનસ્પતિ કરી શકતી નથી. તો વનસ્પતિ છે એ કઈ રીતે નાઇટ્રોજન મેળવે છે? તો જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવે છે જે વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે. એટલે કે ઘણી વનસ્પતિમાં છે એવા બેક્ટેરિયા રહેલા હોય છે કે જે હવામાંથી નાઇટ્રોજન છે ક્યાં ઉતારે છે? જમીનમાં છે ઉતારી શકે છે. એટલે કે હવામાંથી છે એનું રૂપાંતરણ જમીનમાં છે કરે છે અને પછી જે જમીનમાં રહેલો નાઇટ્રોજન છે એ વનસ્પતિ ઉપયોગ કરી શકે છે. આ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. તમે એ પણ જોયું હશે કે ખેડૂતો છે નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે. એટલે વનસ્પતિ છે એ નાઇટ્રોજન સામાન્ય રીતે જે ઘણી વનસ્પતિમાં જે બેક્ટેરિયા રહેલા હોય એ બેક્ટેરિયા છે હવામાંથી નાઇટ્રોજનને જમીનમાં ઉતારી દે છે અને પછી વનસ્પતિ આ જમીનમાં રહેલો નાઇટ્રોજન છે એ મેળવી શકે છે. અને ઘણી વખત છે આપણે જોયેલું છે કે ખેડૂતો છે
એ નાઇટ્રોજનવાળા ખાતરો છે એ જમીનમાં નાખે છે. એટલે આવા નાઇટ્રોજનવાળા ખાતરો છે એ જમીનમાં નાખવાથી જમીનમાંથી વનસ્પતિ છે એ નાઇટ્રોજન મેળવી શકે છે. આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે. ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું સંશ્લેષણ કરી શકે છે. એટલે આવી રીતે નાઇટ્રોજન છે એ વનસ્પતિ જમીનમાંથી છે મેળવે છે અને પછી વિટામિન જેવા પદાર્થો છે એ બનાવી શકે છે. કારણ કે આવા પદાર્થો બનાવવા માટે છે પ્રોટીન અને વિટામિન બનાવવા માટે છે નાઇટ્રોજનની જરૂર હોય છે અને નાઇટ્રોજન છે એ આવી રીતે જમીનમાંથી છે મેળવી શકે છે. એટલે આપણે હવે કહી શકીએ કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા છે કાર્બોદિત બનાવે છે અને આના સિવાય વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું પણ સંશ્લેષણ કરી શકે છે. તો નવો જે મુદ્દો છે 1.3 વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છે અગાઉના લેક્ચરમાં છે અભ્યાસ કરી ગયા કે વનસ્પતિ છે પોતાની જાતે ખોરાક બનાવી શકે છે. એટલે કે જુદા જુદા ઘટકોનો ઉપયોગ કરી વનસ્પતિ પોતાનો ખોરાક છે જાતે બનાવે છે. તો આવી જે એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા છે એ ખોરાક બનાવે છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હરિતદ્રવ્ય છે ખૂબ જરૂરી છે. તો હરિતદ્રવ્યની મદદથી જ પ્રકાશનું શોષણ થઈ શકે છે. એટલે હવે આપણે એવી વનસ્પતિની વાત કરવાના છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. એટલે વનસ્પતિ છે છતાં પણ હરિતદ્રવ્ય ધરાવતી નથી. તો કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. એટલે સીધી વાત છે કે વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવા માટે હરિતદ્રવ્યની છે જરૂર પડે છે. તો જ એ પ્રકાશનું શોષણ કરી શકે અને પ્રકાશ સંશ્લેષણથી પોતાનો ખોરાક જાતે બનાવી શકે. જો હરિતદ્રવ્ય ન હોય તો એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તેઓ કેવી રીતે જીવી શકે છે? તો આપણને એવો પ્રશ્ન થાય. તો વનસ્પતિ જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે ન બનાવી શકતી હોય તો એને ખોરાક માટે છે એ બીજા પર છે આધાર રાખવો પડે છે. એટલે એ કઈ રીતે છે એ જીવી શકે છે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે? તો જીવવા માટે છે એ પોષણ છે ક્યાંથી મેળવતી હશે વનસ્પતિ? તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાક પર નભે છે. તો આપણે વાત કરી ગયા કે વનસ્પતિ માત્ર છે એ ખોરાક બનાવી શકે છે, જ્યારે બીજા મનુષ્ય છે અને અન્ય પ્રાણીઓ છે એ ખોરાક બનાવી શકતા નથી. એટલે તો મનુષ્ય અને બીજા અન્ય પ્રાણીઓ છે એને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે છે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. એટલે વનસ્પતિમાંથી છે ખોરાક મેળવવો પડે છે. એટલે આવી રીતે ઘણા પ્રાણીઓની જેમ ઘણી વનસ્પતિઓ પણ એવી છે કે જે બીજી વનસ્પતિઓ પર નભે છે. એટલે બીજી વનસ્પતિઓ પર જીવન જીવતી હોય છે. તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે. તો એને પરાવલંબી પોષણ છે કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા લેક્ચરમાં છે એ વાત કરી ગયા કે પોષણ છે એ બે પ્રકારના સામાન્ય રીતે જોવા મળે છે: સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. તો સ્વાવલંબી પોષણ છે એમાં મોટાભાગની વનસ્પતિ છે એનો સમાવેશ થાય છે. કારણ કે મોટાભાગની વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. એટલે એને ખોરાક માટે બીજા પર છે એ જીવન જીવવું પડતું નથી અથવા બીજા પર છે નભવું પડતું નથી. એટલા માટે એને સ્વાવલંબી પોષણ છે કહેવામાં આવે છે. જ્યારે મોટાભાગના પ્રાણીઓ છે એને
ખોરાક માટે વનસ્પતિ પર છે એ નભવું પડે છે, એટલે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. એટલા માટે એને પરાવલંબી પોષણ છે કહેવામાં આવે છે. એટલે એમ ઘણી વનસ્પતિઓ પણ એવી છે કે જે પરાવલંબી પોષણ ધરાવે છે. આકૃતિ 1.5 જુઓ. શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી રચના જોવા મળે છે? આ અમરવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક વૃક્ષ પર છે એ પીળા રંગની દોરીઓ જેવી રચના છે, તમે જોઈ શકો છો. તો આ જે દોરીઓ જેવી રચના છે એ એક વનસ્પતિ છે જેનું નામ છે અમરવેલ. તો આકૃતિ 1.5 અમરવેલ યજમાન વનસ્પતિ સાથે. યજમાન વનસ્પતિ એટલે કે એ અમરવેલ જેના પર છે એ આધાર રાખતી હોય એને યજમાન છે કહેવામાં આવે છે. તો આકૃતિમાં જે વૃક્ષ દર્શાવેલ છે એ અમરવેલ નથી, એના પર જે પીળા રંગની દોરીઓ જેવી રચના છે એ વનસ્પતિ છે, એ અમરવેલ છે. એટલે ખાસ એ ધ્યાન રાખવું. એટલે આ અમરવેલ છે એ બીજી વનસ્પતિ પર શું કામ જીવે છે? કારણ કે તે હરિતદ્રવ્ય ધરાવતી નથી. એટલે હરિતદ્રવ્ય ધરાવતી ન હોય એટલે પોતાનો ખોરાક છે એ જાતે બનાવી શકતી નથી. તે જે વૃક્ષ પર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકના ઉપયોગ કરી પોષણ મેળવે છે. એટલે બીજા કોઈ વૃક્ષ ઉપર છે એ જીવન જીવતી હોય છે અને એ જે વૃક્ષે જે ખોરાક બનાવેલો હોય એમાંથી એ પોષણ મેળવતી હોય છે. જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન છે કહે છે. એટલે જે વૃક્ષ પર એ અમરવેલ છે એ વનસ્પતિ આધાર રાખતી હોય એ વનસ્પતિ, એટલે જે વૃક્ષ પર એ અમરવેલ છે એ જીવન જીવતી હોય તો એ વૃક્ષને યજમાન છે કહે છે. તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે. એટલે અમરવેલ છે જે વૃક્ષ પર જીવન જીવતી હોય એની પાસેથી છે એ પોતાનું પોષણ મેળવતી હોય છે. એટલે પોષણ છે એ એના યજમાન પાસેથી મેળવે છે. તેથી અમરવેલને પરોપજીવી કહે છે. એટલા માટે અમરવેલ છે એ પરોપજીવી વનસ્પતિ છે, કારણ કે એને ખોરાક માટે છે એ બીજી વનસ્પતિ પર જીવવું પડે છે. શું આપણે અને બીજા પ્રાણીઓ પણ પરોપજીવી પ્રકારના છીએ? તેના પર વિચારો અને શિક્ષક સાથે ચર્ચા કરો. તો આપણે અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો વાત કરી ગયા કે મોટાભાગની વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, જ્યારે મનુષ્ય સહિત બીજા બધા જ પ્રાણીઓ છે એ ખોરાક જાતે બનાવી શકતા નથી. એટલે એને વનસ્પતિ પર છે આધાર રાખવો પડે છે. એટલા માટે બધા જ પ્રાણીઓ છે પરોપજીવી છે. પહેલીને જાણવું છે કે મચ્છર, માંકડ, જવું અને જળો જે આપણું રુધિર શોષે છે તે પણ પરોપજીવી છે. એટલે આ બધા સજીવો છે એનો મુખ્ય ખોરાક છે રુધિર એટલે કે લોહી. તો લોહી છે એ શોષવાનું છે કાર્ય કરે છે. તો તમે આ બધા સજીવો છે એ જોયા હશે. દાખલા તરીકે મચ્છર છે તો મચ્છર આપણા શરીરમાંથી છે એ લોહી છે એ શોષે છે. લોહી છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે આ બધા પણ છે કેવા સજીવો છે? પરોપજીવી સજીવો છે. કારણ કે એને ખોરાક માટે કોઈ બીજા સજીવો પર એટલે કે મનુષ્ય કે બીજા કોઈ પ્રાણીઓ પર આધાર રાખવો પડે છે. એટલા માટે આ બધા સજીવો પણ પરોપજીવી છે. તમે એવી વનસ્પતિઓ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય? કદાચ એવી વનસ્પતિઓ વિશે તમે સાંભળ્યું હશે કે જે પ્રાણીઓ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલે આપણને છે થોડીક નવીનતા છે લાગે એવી થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરી તેનું પાચન કરી શકે છે. એટલે
એવી પણ ઘણી વનસ્પતિ જોવા મળે છે કે જે નાના મોટા કીટકો છે એનો શિકાર કરે છે અને એનું પાચન કરી અને પોષણ મેળવે છે. શું તે આશ્ચર્યજનક નથી? એટલે આપણને છે નવીનતા પમાડે એવી વાત છે. આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે. આકૃતિ 1.6માં દર્શાવેલ વનસ્પતિ જુઓ. પર્ણ એ કળશ અથવા જગ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. તો તમે આકૃતિ 1.6માં ઢાંકણ અને કળશ દર્શાવતો કળશ પર્ણ તમે બરાબર છે એ આકૃતિમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે એક કળશ જેવી રચના છે અને એના ઉપર એક ઢાંકણ જેવી રચના છે દર્શાવેલ છે. એટલે જ્યારે કોઈ કીટક કે કોઈ નાના મોટા જીવજંતુ છે એ આવી કળશ જેવી રચનામાં છે એ અટવાઈ જાય ત્યારે એનું પાચન કરી અને આ વનસ્પતિ છે એ પોષણ મેળવે છે. એટલે ખાસ જે આવા કીટકો પર નભનારી વનસ્પતિઓ છે એટલે કે કીટકોમાંથી પોષણ મેળવતી વનસ્પતિઓ છે એની રચના છે થોડીક સામાન્ય વનસ્પતિ કરતાં અલગ પડે છે. એટલે પર્ણ એ કળશ અથવા જગ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો. જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. એટલે આ ઢાંકણ જેવી રચના છે એ વનસ્પતિ ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે. કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. એટલે એવી જે કળશ જેવી રચના છે એમાં વાળ જેવી રચના આવેલી છે અને એનો અંદરનો ભાગ છે એ ચીકણો હોય છે કે જેથી કરીને કોઈ કીટક છે એમાં બેસે એટલે ફસાઈ જાય છે અને પછી એનું ઢાંકણ છે બંધ થઈ જાય છે અને એનું પાચન વનસ્પતિ છે એ પાચન કરી નાખે છે અને એમાંથી પોષણ મેળવી લે છે. કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે. એટલે એ કળશ જેવી રચનામાં એક અમુક પ્રકારના પાચક ઉત્સેચકો છે ઉત્પન્ન થાય છે. એટલે પાચક રસો છે એનો સ્ત્રાવ થાય છે અને આ પાચક રસોથી એ નાના મોટા કીટકોનું છે પાચન કરી નાખે છે અને તેના પોષક તત્વો શોષાય છે અને પછી એનું પાચન કરી અને કીટકોના જે પોષક તત્વો છે એનું આ વનસ્પતિ શોષણ કરી લે છે. આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય છે. એટલે જે આવા નાના મોટા કીટકોનો છે એ આહાર તરીકે ઉપયોગ કરતી જે વનસ્પતિ છે તો એવી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવામાં આવે છે. અને અમરવેલ જેવી વનસ્પતિ છે એને પરોપજીવી વનસ્પતિ કહી શકાય. શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાંથી ઉગે છે તેમાંથી જરૂરી પોષક તત્વો નહીં મેળવતી હોય? હવે એવો પ્રશ્ન છે કે બુજો અસમંજસમાં છે કે જો કળશપર્ણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પછી શા માટે તેને કીટકોને ખાય છે? એટલે બુજોનો આવો એક પ્રશ્ન છે. એટલે આ કીટાહારી વનસ્પતિ છે એ હરિતદ્રવ્ય છે ધરાવે છે એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે તો એને આવા કીટકો પકડવાની શું કામ જરૂર પડે છે અથવા તો આવા કીટકોમાંથી એ પોષણ શું કામ મેળવે છે? તો આપણે યજમાન વનસ્પતિની વાત જે અમરવેલની વાત કરીએ કે યજમાનમાંથી એ પોષણ મેળવે છે તો અમરવેલ છે એમાં હરિતદ્રવ્ય હોતું નથી એટલા માટે એ પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતી એટલે એને બીજા કોઈ વૃક્ષ પર છે એ જીવવું પડે છે. જ્યારે આ કીટાહારી વનસ્પતિ છે એ તો હરિતદ્રવ્ય ધરાવે છે તો એને આવા કીટકો પકડવાની શું જરૂર છે? તો એનું મુખ્ય કારણ એ છે કે આ જે વનસ્પતિઓ છે એ એવા વિસ્તારમાં હોય છે કે જ્યાં એની જમીનમાં પૂરા પોષક તત્વો હોતા નથી. એટલે એને જમીનમાંથી પૂરા પોષક તત્વો ન મળતા હોય એટલે આવા નાના મોટા કીટકો પકડી અને એમાંથી એ પોષક તત્વો છે મેળવતી હોય છે. એટલા માટે આવી કીટાહારી વનસ્પતિઓ છે એને કીટકો પકડવાની જરૂર પડે છે. તો
તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ફોટોગ્રાફ્સમાં યજમાન વનસ્પતિ પર એટલે કોઈ વૃક્ષ પર જે પીળા રંગની દોરીઓ જેવી રચના જોઈ શકો છો એ અમરવેલ છે. એટલે આ ફોટોગ્રાફ્સમાં તમે અમરવેલને જોઈ શકો છો. પછી આ ફોટોગ્રાફ્સમાં એક મચ્છર છે, એક કોઈ મનુષ્ય કે કોઈ પ્રાણીની ચામડી પરથી છે એ લોહીનું શોષણ કરતો હોય એવો ફોટોગ્રાફ્સ છે. એટલે કે મચ્છર છે એ કોઈ બીજા પ્રાણીઓમાંથી લોહી છે એનું શોષણ કરે છે. આ ફોટોગ્રાફ્સમાં તમે માંકડ છે એને જોઈ શકો છો કે માંકડ પણ છે એ કોઈ બીજા પ્રાણીઓ કે મનુષ્યની ચામડી ઉપરથી લોહીનું શોષણ કરે છે. આ ફોટોગ્રાફ્સમાં જૂ છે એ તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે પણ માણસોમાં પણ છે એ માથાના વાળમાં છે આવી જૂ છે ઘણી વખત જોવા મળે છે. એટલે જૂ પણ છે માથામાંથી લોહી છે એનું શોષણ કરે છે. પછી આ ફોટોગ્રાફ્સમાં તમે એક જળો છે એ જોઈ શકો છો. જળો પણ એ સામાન્ય રીતે છે એ કોઈ નદી કે તળાવમાં જોવા મળતું એક સજીવ છે. તો એ જળો છે એ પણ બીજા પ્રાણીઓમાંથી એની ચામડીમાંથી છે લોહીનું શોષણ કરે છે. એટલે આ ફોટોગ્રાફ્સમાં જે સજીવ દર્શાવેલ છે એનું નામ છે જળો છે. તો આ ફોટોગ્રાફ્સમાં તમે વિદ્યાર્થી મિત્રો કળશપર્ણ છે જોઈ શકો છો. એટલે આ વનસ્પતિ છે એમાં આ રીતે છે કળશપર્ણ હોય છે અને એના ઉપર ઢાંકણ જેવી રચના છે જોવા મળે છે. એટલે કોઈ સજીવ છે કે કોઈ કીટક છે એ કળશમાં જાય એટલે ઉપરનું ઢાંકણ છે એ બંધ થઈ જાય છે અને સજીવ છે એમાં મરી જાય છે. તો આ ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે કીટાહારી વનસ્પતિ છે એ કોઈ સજીવ કે કોઈ કીટક છે એ શિકાર થઈ જાય અને પછી એમાંથી પોષણ મેળવે છે. એટલે આવી રીતે જુદા જુદા પ્રકારની કીટાહારી વનસ્પતિઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એટલે સુધી અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.